કળિયુગની મનાઈ છે, આયુષ પણ નાનું છે, પણ કળિયુગમાં એક મહાનતા કેટલી છે કે પહેલાના જમાનાની અંદર ઈ યુગની અંદર કેટલું તપ કરવું પડતું, કેટલું ધ્યાન કરવું પડતું, ત્યારે પરમાત્મા મળે. તો અત્યારે જે કામ થાય ને નતું થતું. અને કળિયુગની અંદર ખાલી નામ સમરથી મુક્તિ થઈ જાય. બોલો, ખાલી નામ સમરથી. તો હવે આપણને નામ સાંભળવામાં ક્યાં તકલીફ પડે એવું છે, પણ આપણે નામ આખું જગત લે છે, પણ ઈ નામ સંતોએ નથી કીધું, એ કોઈને ખબર નથી, એટલે ફસાઈ ગયા. ફસાયા કોને? આપણને કે બધા આનો તકનો લાભ લીધો કે નામ સંભોળ કોઈ નહીં, એટલે ઓલાએ બધા જે તે નામ દેહના નામ જલાવી દીધા અને તમે પકડી લીધા. ભાઈ એમ નથી કીધું, આપણા સંતોએ ના પાડી છે કે નામ લિયા તો સબ લિયા સબ શાસન કા ભેદ, બિના નામે નરકે ગયા ફટફટ ચારો વેદ. કે ચારો વેદમાં જે નામ આવે ને એ પણ નહીં કે આમાં કીધું, વેદમાં કીધું અહમ બ્રહ્માસ્મિ. તો એ વેદ વાંચીને તમે ભ્રમ છો એવું વાંચીને તમને ભ્રમ મળે? તમારી અંદર પરમાત્મા બેઠો એ ભ્રમ છે. પરમાત્મા આમ બ્રહ્મસ્મીમાં લખેલું છે, નહીં મળે. તત્વમસી કે તમારી અંદર જે આત્મા તત્વ છે ને એ બધાથી મોટો, એની તમે પકડ કરો એમ વેદમાં કીધું, તમે નહીં કરી શકશો. કૃષ્ણ ભગવાને ગીતાજીમાં લખ્યું કે માટીનું એક ચોકઠું કરવાનું, એના ઉપર આસન દર્ભ ડાભડો, એના ઉપર વાઘ ચર્મ આસન સીધા બેવું, અગ્ર ઉપર ધ્યાન કરવું લખેલું છે. તમે નહીં કરી શકો, નહીં થઈ જાય. શું કામ? કે લખેલું વાંચવાથી કોઈ કામ થતું નથી. સાક્ષાત ગુરુ પરિભ્રમ પરમાત્મા સામે મળે ને, એ સમજાવે ને, એ નામ આપેથી કામ થાય. કોટિક નામ આ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત એ જાણે વિરલા કોઈ. જ્યાં ગુપ્ત છે આ આદિ છે. અરે રામદેવ પીરે કીધું કે અરબુજીને કે ભક્તિ કરવી હોય તો અરબુ અગમ વેદ જાણો. અગમ એટલે જે કોઈને ગમ નથી, ખબર નથી અગમ. આ તો બધાને ખબર છે, એ નામની વાત નથી કરી. આ જે આદ પુરુષ જે દુનિયામાં કાંઈ નતું ત્યારે આદ પુરુષ હતો, અત્યારે પણ છે. અત્યારે ભગવાન વગર ના હાલે. તો બીજાને તમે પૂછશો તો શું કહેશો? કે હવે નકલંક ભગવાન અવતાર લેશે તેથી કામ થશે. હવે એને એ પકડીને બેઠા છે. નકલંક ક્યારે આવે? નકલંક હશે તે તમારો એ પતોય નહીં હોય. ભગવાન અત્યારે છે, ભગવાનની સૃષ્ટિ હોય જ નહીં. અત્યારે ભગવાન છે, પેલો હતો અને પછી રહેવાનો છે, એનો નાશ જ નથી. એ નહીં સમજાવે તમને, એ સમજાવે તો બેડો પાર થઈ જાય. પણ એ નકલંક અવતાર લેશે ને પછી આમ કરશે ને અમદાવાદ કાંકરિયા તરવે તમુ તળશે ને આવું બનશે. એ બનશે 100%, પણ એને સમય લાગશે. પણ એ આ જ્ઞાન તમને નહીં આપે. એ તો એનું કામ તો વળી મારવાનું. અવતારોનું કામ શું? તમે વિચાર કરો, રામ હોય, કૃષ્ણ હોય, જેટલા અવતારો આવી ગયા એ અવતારે બધાને રાક્ષસોનો મારે નિકમ. હવે આપણે તો શબ્દ લેવો છે, આપણે તો મુક્તિ જોઈ છે. પલમાં મુક્તિ લેવી હોય તો એ ગુરુ પાસે મળે. અવતાર તમને મુક્તિ નહીં દે. અને એમ જો અવતાર અપાય ગુરુ મળી મુક્તિ મળીએ ને, તો રામના કાળમાં લાખો માણસ ફરતા હતા. રામને જોઈને મુક્તિ નથી મળી. કોઈની મુક્તિ એમ ન થાય. કૃષ્ણ ફેરે લાખો માણસ ફરતા હતા. કૃષ્ણને જોઈને કોઈની મુક્તિ નથી. એમ મુક્તિ ભેરા ફરતા એની નથી. તો અત્યારે મૂર્તિમાંથી ક્યાંથી થાય? અત્યારે તો મૂર્તિ છે, સાક્ષાત નથી. તેથી તો ભેરા ફરતા હતા. રામ ભેરા ફરતા હતા, કૃષ્ણ ભેરા ફરતા હતા, આપણા રામદેવ ભેરા ફરતા હતા. પણ જેણે રામે જેને ઉપદેશ આપ્યો એની મુક્તિ થઈ ગઈ. કૃષ્ણે ગોપી અને ઉદ્ધવને જેને વિદુરજીને જેને એને ઉપદેશ આપ્યો એને મુક્તિ થઈ ગઈ. રામદેવ પીરે જેને ઉપદેશ આપ્યો એને મુક્તિ થઈ ગઈ. એમ ઉપદેશની મુક્તિ થાય, પડખે બેહવાથી એ ન થાય. પણ આ જગતને કોણ સમજાવે? આ ગુરુ સમજાવે. ગુરુ સિવાય બધું અંધારામાં જાય. કે એમ નામ લેવાથી મુક્તિ થતી નથી. જે ગુરુ જેને શબ્દ આપે, એને ધ્યાન આપે, અને ધ્યાનથી પોતાને જ્ઞાન થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો, મારે ક્યાં જવાનું છે. એના માટે પેલું ધ્યાન જોઈ. અને ધ્યાન આપણને કોણ કરાવે? ગુરુમાં જ કરાવે. બીજા બધામાંથી જે મન ભટકતું હોય બારે ને બારેથી વારીને આમાં વાડામાં પૂરે કે તું ભાઈ બધું ભટકતું બધું બંધ કર. જેટલું તે જે કર્યું છે ને દોરી નાખ, એ વીખી નાખ, બધું એને ભૂલી જા. અને એને ભૂલી જઈશ ને, કોરી સલેટ થશે ને, તો આ જ્ઞાન તને પ્રાપ્ત થશે અને તને અજવાળું થશે ને, કાં ધારું રહી જશે. ભેળસેળ કરશો ને બધો તો ધારું રહી જશે. ઓલું કરવું ને ઓલું કરવું બધું જે કરવા જશો ને, તો એ સલેટમાં લીટા હશે તો અક્ષર દેખાશે જ નહીં. એટલે બધું જ ભૂલીને અર્જુન છે ને, અર્જુનને કૃષ્ણ ભગવાન સમજાવ્યો ને, તો માલિકો લીટા હતા. એને સલેટમાં લીટા તાણેલા હતા. એને જ્યારે કૃષ્ણ કે એટલે ના પડે. 18 દીના કુરુક્ષેત્રની અંદર કે ભગવાન હામાં તો મામા છે ને, હામાં ગુરુ છે, આવું છે ને આવું કરવું. એના કરતાં તો બાલ બ્રહ્મચારી બની જવું ને, ભિક્ષા માંગીને ખાવું હારું, આનું પાપ લાગે ને, આનાથી સંતોનો વેણસકર થાય. કેટલી દલીલો એને કર્યું, કેટલી. શું કામ? લીટામાં હતા. જ્યારે છેલ્લે એને વિરાટ સ્વરૂપ બતાવ્યું ને, વિરાટ સ્વરૂપ બતાવ્યું ત્યારે એ કૃષ્ણ સામે જોતો હતો કે તું મારા સામે ન જો. તો કે પણ ભગવાન તમે છો, તમે બતાવવાનો છો. એમ નહીં, એમ મારા સામે ન જો. હું તને જે ઉપદેશ આપું એમ કર. અને હું તને ત્રીજું નેત્ર આપું. ત્રીજું આંખથી તું ચામડાની આંખથી નહીં જોઈ શક. એને ઉપદેશ આપીને
ત્રીજું નેત્ર અંદર ઉતરવાની વાત કરી તો અંદર એને જોયું ને તો બધા જ મરેલા પડ્યા પાંડવો, બધા પાંડવોની સેના આમળી ગોળ 5 પાંડવ ને કૃષ્ણ ભગવાન 6 જણા, બાકી બધા મરેલા જોયું. ત્યારે એને પગ પકડી લીધા, પ્રભુ હવે આ લીટા બધા દોરી નાખ્યા, હવે મારે કાંઈ કરવું નથી, હવે તમે જે કહેશો તે કરી. અને જે કહેશો એ કીધું ને ત્યારે એને સાચું જ્ઞાન આપી દીધું. અને આજ આપણે ગીતા આજે વાંચીએ છીએ, પણ વાંચીએ છીએ કરતા નથી કાંઈ. હવે ગુરુ મળ્યા ને એટલે આપણને ખબર પડી ગઈ કે ગીતામાં શું લખ્યું છે, ગીતા શું કહેવા માંગે. વેદની ખબર પડી ગઈ, ગુરુ કર્યા એટલે વેદ શું કહે છે ખબર પડી. આજ ભાગવત શું કહે છે એ પણ આપણે ખબર પડી. પહેલા આપણે ભાગવત વાંચતા હતા, ભાગવત વાંચે એને ખબર નથી તો એ બીજાને કેમ કે, એને પહેલી ખબર હોવી જોઈએ. અને અથવા કોઈને ખબર પડી તો પૈસાની લાલચમાં, માયાની લાલચમાં સાચું નથી સમજાવતા. સાચું તો એક ઘડીકમાં સમજાવી જાય. 8 દી 9 દીની ભાગવત કરવાની જરૂર નથી. એક પલમાં મુક્તિ થઈ જાય, પલમાં કામ થઈ જાય. તમે વિચાર કરો, જેસલ બારવટીઓ માથાના વાળ જેટલા પાપ કર્યા હતા અને તોરલ મળી ગઈ, પલમાં પીર થઈ ગયો. વાલીઓ ફીલ બારવટીઓ એ નારદજી મળવાથી પલમાં એનો ભક્ત બની ગયો અને મહાન વાલ્મીકી ઋષિ બની ગયો. તો આટલું બધું લાંબુ કરવાની જરૂર નથી. એ ભાગવત શું કહેવા માંગે છે હું વારંવાર કહું છું, આપણને સમજાવતું નથી. જ્યારે પરીક્ષિત રાજાએ અજ્ઞાનતામાં ઋષિના ગળામાં શ્રાપ નાખ્યો અને ઋષિને શ્રાપ આપ્યો કે તને 7મે દિવસે તક્ષક નાગ કરશે, તારું મૃત્યુ થશે. તો એને ડર લાગ્યો, એને જ્ઞાન નહોતું, અજ્ઞાન હતું. એને ઘણાને પૂછ્યું પણ કોઈ સમજાવતું નહોતું. અને છેટે સુખદેવજી મળી ગયા. સુખદેવજી કોણ? જનક રાજા એને ઉપદેશ આપ્યો તો એના શિષ્ય હતા. એટલે 7 દિવસમાં મોક્ષ કરાવે. આમ ભાગવત નથી વાંચી, આમ આવડી લાંબી નથી કરી. એને તો કીધું બેટા આ તારો આત્મા છે ને અજર અમર અવિનાશી છે, તું આત્માનું ભજન કર. દેહ તારો નથી, એ કેડશે તો દેહને કડશે, તને નહીં કડે, તું એનાથી નોખો છો. એ સમજાવી દીધું તું. અને સમજી ગયો ને તો એની પહેલા એના પ્રાણ નીકળી ગયા, પછી હાફ કર્યો, નાગ પછી કર્યો. વિચાર કરો, નાગે બટકું ભર્યું તે પહેલા તો નીકળી ગયો, સમજી ગયો કે બસ હવે આમાં રહેવું નથી ને મુક્તિ થઈ ગઈ. તે પહેલા મુક્તિ થઈ ગઈ. એટલે આપણને આવું જ્ઞાન કોઈ સમજાવે કે ભાઈ આ અમર અવિનાશી છે, આત્માને કોઈ મારી શકે નહીં, આત્માને કોઈ કાપી શકે નહીં, પવન એને ભીજવી શકે નહીં, પાણી એને ભીજી ના શકે, અગ્નિ બારી ના શકે. અજર અમર અવિનાશી એવો આત્મા છે. એ મરતો નથી ને જન્મતો નથી. તો આપણે તો જે જન્મવા મરવાળો મને કાંઈક માંગીને બેઠા છીએ. એ તો જન્મ્યા વાળો પછી દેહનું મોડું નામ પડે. કોઈનું 6 દિવસે પડે, કોઈનું 12 દિવસે પડે, કોઈને બ્રાહ્મણ નામ આપે, કોઈની ફૂઈમાં નામ આપે. આ નામ છે ફૂઈના ફજેતા છે. એ નામ અમર નથી, આ દેહના નામ છે. તો આપણે દેહના નામ નથી ભજતા, આપણે તો આત્માને ભજીએ છીએ. દેહના નામ તો પછી પડે, કોઈનું નારાયણ પડે, કોઈનું વિભો પડે. આપણે પાડી છે ને આ મારું નામ સુખદેવજી સુખુપા કોઈ કે, એ પણ દેહનું નામ છે, અસલી નામ નથી. આ અસલી તો આત્મા છે.